એલએલબીનું પરિણામ આ વખતે લગભગ 60% જેટલું ઊંચું આવ્યું છે, જેનું કારણ છે પરીક્ષા અને ચેકિંગ પદ્ધતિ બદલવામાં આવી છે। યુનિવર્સિટીમાં ચકાસણીમાં ખોટી રીતે માર્ક્સ કાપી લેવાતા હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા ઉઠાવવામાં આવી હતી, કેમ કે જૂની પદ્ધતિ પ્રમાણે પરિણામ માત્ર 25 થી 35% આવતું હતું। પરીક્ષા પદ્ધતિ અને ખાસ કરીને ચેકિંગ સેલ દ્વારા ચકાસણીમાં ખોટી રીતે માર્ક્સ કાપી લેવામાં આવતા હોવાની પણ વિદ્યાર્થીઓની ફરિયાદ હતી, જેને ધ્યાનમાં રાખી ચકાસણી પદ્ધતિ બદલવામાં આવી। પ્રોફેસર્સને ઓનલાઈન ચકાસણીની પરમિશન આપવામાં આવી, જેથી પ્રોફેસર્સ પોતાના સમય પ્રમાણે પેપર ચકાસણી કરતા સારી રીતે ચકાસણી થઈ શકે અને પરિણામ પર તેની અસર જોવા મળી છે। જે પરીક્ષકો તપાસતા હોય છે તેની અંદર તેઓ કોઈ કારણોસર અંદર જે છેકછાક કરતા હોય અથવા તો કોઈ પ્રશ્નની અંદરથી ટીક માર્ક કરવાની રહી જતી હોય, આવા અલગ અલગ કારણોસર વિદ્યાર્થીઓને જે મનમાં અલગ પ્રકારની લાગણી ઉત્પન્ન થતી હતી એને ધ્યાનમાં રાખીને અને પરીક્ષકો જે હોય છે મોટે ભાગે એલએલબી અભ્યાસક્રમમાં વ્યાવસાયિકો હોય છે, જેથી તેઓ યુનિવર્સિટી પર આવીને કે અમારા જ્યાં પરીક્ષા કેન્દ્રો જે છે ત્યાં આવીને તપાસવા માટે એ લોકોને ખૂબ ઓછો સમય મળતો હતો, એને કારણે વિલંબ થતો હતો। તેને બદલે હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને વિકલ્પ ઉપયોગ કરવામાં આવ્યા, જેથી જે વ્યાવસાયિકો જે છે એ પોતાના સમયે યુનિવર્સિટીના જે 34 કરતાં વધારે ઓનલાઈન પરીક્ષા કેન્દ્રો છે ત્યાં જઈને તેઓએ પરીક્ષણ કાર્ય કર્યું હતું।